स श्रीकृष्ण परं ब्रह्म भगवान् पुरुषोत्तम उपास्य इष्टदेवो न सर्वाविर्भावकारणम्। આજે 12th ઓફ એપ્રિલ 2025 સન્ડે છે. આજના દિવસની વિશેષતા, આજે આપણે અહીંયા અને ઇન્ડિયામાં, આખી દુનિયાભરમાં બધા લોકો શું મનાવે છે? હનુમાન જયંતિ. હનુમાન જયંતિ એટલે શું બાળકો? આપણે લાસ્ટ વીક શું મનાવ્યું હતું? સ્વામિનારાયણ ભગવાનની જયંતિ મનાવી હતી, રામનવમી મનાવી હતી, પછી એની પહેલા શિવરાત્રિ મનાવી હતી. આજે શું મનાવીએ છીએ? હનુમાન જયંતિ. સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હનુમાન જયંતિ? વાય ડુ વી સેલિબ્રેટ હનુમાન જયંતિ? ચાલો. યસ, ઇટ વોઝ ધ ડે વેન હનુમાન દાદા વોઝ બોર્ન. તો તમને ખબર છે એમનો બર્થ કઈ રીતે થયો અને શું કરવા આપણે આજના દિવસે હનુમાન જયંતિ મનાવીએ છીએ? નથી ખબર? તો પછી હું તમને એક કથા કહું, બરાબર? એમાં આપણને ખબર પડશે કે હનુમાનજીનો બર્થ ક્યારે થયો. યુઝ્યુઅલી ઇન્ડિયામાં હનુમાન જયંતિ 2 દિવસે મનાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ વર્ષમાં 2 વાર જન્મે, પણ હનુમાનજીની સ્ટોરીમાં એવું છે. શું છે? હનુમાન જયંતિ કેટલી વાર મનાવવામાં આવે છે? 2 વાર. એક વાર હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂર્ણિમાએ મનાવવામાં આવે. ક્યારે? ચૈત્ર સુદ પૂર્ણિમા. ફોર યુ ઓલ કિડ્સ, આપણા ઇન્ડિયામાં જે કેલેન્ડર હોય ને એ વિક્રમ સંવત પ્રમાણે ચાલે. એની અંદર પણ 12 મંથ્સ હોય, લાઇક ધીસ ગ્રેગોરિયન કેલેન્ડર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જેમ આપણે ગ્રેગોરિયન કેલેન્ડરમાં 12 મંથ્સ હોય ને, એવી રીતે ઇન્ડિયન કેલેન્ડરમાં પણ કેટલા મંથ્સ હોય? 12. કયા કયા? કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. સરસ. તો ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતિ આપણે મનાવીએ છીએ. અને બીજી કાર્તિક વદ ચતુર્દશી, એટલે કાર્તિક વદ 14ને દિવસે આપણે હનુમાન જયંતિ ઇન્ડિયામાં પણ મનાવવામાં આવે છે. તો આ 2 હનુમાન જયંતિ કેમ, એ આપણે હમણાં વાત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે આ ચૈત્ર સુદ પૂર્ણિમાએ કેમ મનાવવામાં આવે છે એ, અને કાર્તિક વદ ચતુર્દશી 14 કેમ મનાવવામાં છે એ બંને જોઈ લઈએ. એકવાર એવું બન્યું કે સ્વર્ગલોકનું રાજા કોણ? ઇન્દ્ર. ઇન્દ્ર અને બધા દેવતાઓ સ્વર્ગલોકની અંદર અપ્સરાનું નૃત્ય જોઈ રહ્યા હતા. શું જોતા હતા? અપ્સરાનું નૃત્ય. જે અપ્સરા નૃત્ય કરી રહ્યા હતા એમનું નામ હતું પુંજિકા સ્થલા. શું નામ હતું? હવે એ ઇન્દ્રદેવની સભામાં સ્વર્ગલોકમાં એકવાર અંગિરા ઋષિ આવીને બેઠા હતા. કોણ? અંગિરા ઋષિ. હવે અંગિરા ઋષિ તો સાધુ સંત માણસ, ઋષિ, બરાબર? તો એને અપ્સરાનું નૃત્ય ચાલતું હોય, એને મનમાં શું વિચાર આવે કે હાડ માંસના કોથળા આમ કૂદકા મારે છે, એને એમાં કંઈ રસ આવે નહીં. તો આવડી મોટી સભા ભરાઈને બેઠી હતી અને ત્યાં પુંજિકા સ્થલા અપ્સરા નૃત્ય કરતા હતા. તો ઇન્દ્ર અને બધા જ દેવો તો બહુ આકર્ષિત થઈ ગયા અને બહુ ભાવપૂર્વક ગાંડા થઈને આ બધું નૃત્ય જોઈ રહ્યા હતા. પણ અંગિરા ઋષિને એમાં જરાય રસ હતો નહીં. બધું નૃત્ય પૂરું થયું, બધા દેવો બહુ રાજી થયા, ઇન્દ્રદેવ પણ બહુ રાજી થયા અને આ અપ્સરાને બહુ વખાણી. પછી જ્યારે ઇન્દ્રદેવની નજર ઋષિમુનિ ઉપર પડી ત્યારે ઋષિમુનિને પૂછવા લાગ્યા કે ઋષિમુનિ, તમે સ્વર્ગમાં આવ્યા, આટલું સરસ નૃત્ય કર્યું, બધા આટલા બધા રાજી થયા, તમને કાંઈ આનંદ જ ના આવ્યો? તો ઋષિમુનિ કે આવા વાંદરાની જેમ નાચે છે એમાં મને શું આનંદ આવે? બરાબર? અમે તો બધા ભગવાનના ઉપાસક, ભગવાનનું ભજન કરીએ, તપ કરીએ, અને આમાં શું લેવાનું? જ્યારે અંગિરા ઋષિએ આવું કીધું ત્યારે પુંજિકા સ્થલા નામના જે અપ્સરા હતા એને ક્રોધ આવી ગયો. શું થયું? ક્રોધ આવી ગયો. હવે એને ક્રોધ આવ્યો એ તો સમજી શકાય એવી વાત છે કે એને એમ કીધું કે આ વાંદરાની જેમ નાચે છે એમાં અમારે શું રાજી થવાનું એમ, બરાબર? પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્રોધ ક્યાં કરાય ને ક્યાં ના કરાય.
માનો કે આપણા ગામમાં મેયરનો છોકરો હોય, બરાબર, એ મેયરનો છોકરો આપણે ત્યાં આવે અને રમતમાં આપણને લાફો મારી દે, તો આપણે એને લાફો મરાય? ના મરાય. પણ આપણા ભાઈનો છોકરો હોય કે પડોશીનો છોકરો હોય એને આપણે તરત મારી દઈએ. કેમ? પેલાને ના માર્યો ને આને કેમ માર્યો? કેમ કે આપણને ખબર છે કે આપણો ભાઈ આપણું કાંઈ ઉખાડી લેશે નહીં. જ્યારે મેયર છે એ તો આપણું ધનોત કરી નાખે, બરાબર. એટલે આપણે ત્યાં હાથ ઉપાડીએ નહીં. પણ આ પુંજિકા સ્થલાને ખબર ના રહી કે ભાઈ આ ઋષિ છે, બરાબર, એનું સ્થાન ઊંચું કહેવાય, એનું તપ વધારે હોય, એનું ભગવાનનું ભજન વધારે હોય, એટલે હાઈ ટેન્શન લાઈન કહેવાય. શું કહેવાય? હાઈ ટેન્શન લાઈન. એની હળી કરાય નહીં. પણ એની આગળ ક્રોધ કર્યો એટલે અંગીરા ઋષિ પણ ક્રોધિત થઈ ગયા અને ક્રોધમાં શું ફટકારી દીધું? શ્રાપ ફટકાર્યો અને કીધું કે અહીંયા વાંદરાની જેમ નૃત્ય કરો છો તો હવે તમે પૃથ્વી ઉપર જઈને વાનર કુળમાં જન્મ લેજો. આવો શ્રાપ આપી દીધો. હવે શ્રાપ આપી દીધો પછી માફી માંગવાયા કે ભાઈ ભૂલ થઈ ગઈ, હવે મારા ક્રોધ નહોતો કરવાનો, આમ તેમ. પણ હવે શ્રાપ તો થઈ ગયો. પછી ઋષિ મુનિએ કૃપા કરીને કીધું કે વાંધો નહીં, તમે પૃથ્વી ઉપર જાઓ, તમારા ત્યાં દૈવી પુત્ર જન્મ લેશે. કોણ લેશે? દૈવી પુત્ર. ભલે હવે અમે તમને શ્રાપ આપ્યો પણ સાથે સાથે આશીર્વાદ પણ આપીએ છીએ કે તમારા ત્યાં આ બ્રહ્માંડમાં કંઈક સારું કાર્ય થવાનું છે, એની માટે તમે નિમિત્ત બનશો. તો આવું થયું એટલે પુંજિકા સ્થલા જે સ્વર્ગના અપ્સરા હતા એણે પૃથ્વી ઉપર જઈને જન્મ ધારણ કરવો પડ્યો. જન્મ ધારણ કર્યો વાનર કુળમાં. ત્યારે એમનું નામ પડ્યું અંજના. શું નામ પડ્યું? અંજના. હવે અંજના રહેવાવાળા હતા સ્વર્ગલોકના અપ્સરા. માનો કે કોઈક વ્યક્તિ અમેરિકા રહેતું હોય અને એને કોઈક આફ્રિકાના અંડર ડેવલપ્ડ કન્ટ્રીમાં આપણે મૂકી દઈએ તો એને કેટલી મજા આવે? હે કંટાળી જાય. તો આને એવું થયું, સ્વર્ગમાં રહેવાવાળા અપ્સરાને મૂકી દીધા પૃથ્વીલોક ઉપર, અને એ બી પાછા વાનર કુળમાં, વાનરો જોડે રહેવાનું. એટલે એને ક્યાંય મન લાગે નહીં. એટલે એણે એક રસ્તો વિચાર્યો. આપણને જ્યારે દુઃખ પડે ત્યારે આપણે શું કરીએ ભક્તો? ભગવાનનું ભજન કરીએ, હનુમાન ચાલીસા કરવા માંડીએ, બરાબર. અને સુખ હોય ત્યારે આ કશું કરીએ નહીં. તો આ અંજના માતાને જ્યારે દુઃખ આવ્યું અને જ્યારે એમને પૃથ્વીલોક ઉપર કોઈ પ્રકારનો આનંદ નહોતો આવતો, એમને દુઃખ જ અનુભવાતું હતું, એટલે એમણે શંકર ભગવાનને પકડ્યા. શંકર ભગવાનના ભક્ત હતા. શંકર ભગવાન પર તપ કરવા લાગ્યા. શંકર ભગવાને પ્રસન્ન થઈને દર્શન દીધા. દર્શન દઈને કીધું કે અમે તમારી ઉપર કૃપા કરીને તમારા ઘરે પુત્ર તરીકે જન્મીશું. શું કીધું શંકર ભગવાને? તમારા ઘરે અમે પુત્ર બનીને જન્મીશું, અને જેવો અમારો જન્મ થશે એટલે તમારો આ જે શ્રાપ છે કે તમે સ્વર્ગલોકમાંથી અહીંયા પડ્યા છો એ નાશ થઈ જશે. પણ જ્યાં સુધી અમે તમારા ત્યાં જન્મીશું નહીં ત્યાં સુધી આ શ્રાપનો નાશ થશે નહીં. આવું વરદાન આપીને શંકર ભગવાન તો જતા રહ્યા. હવે જ્યારે આ પ્રસંગ ચાલી રહ્યો હતો એ જ સમયમાં અયોધ્યામાં રાજા દશરથ હતા. કોણ હતું? રાજા દશરથ. રાજા દશરથને 3 પત્નીઓ હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ 3 પત્નીઓથી રાજા દશરથને પુત્ર નહોતા થતા. તો રાજા દશરથ પોતાના ગુરુ હોય એમની પાસે ગયા, ઋષિમુનિ પાસે ગયા અને એમને પ્રાર્થના કરી કે ભાઈ અમારે કુળ આગળ વધારવું છે અને પુત્ર થતા નથી, તો શું ઉપાય કરીએ? ત્યારે એમના ગુરુજનોએ, બધા ઋષિમુનિઓએ એમને ઉપાય બતાવ્યો કે તમે પુત્ર કામેશથી યજ્ઞ કરો. શું કરવાનું કીધું? પુત્ર કામેશથી યજ્ઞ કરવાનું કીધું. તો જ્યારે રાજા દશરથે પુત્ર કામેશથી યજ્ઞ શરૂ કર્યો ત્યારે યજ્ઞના અંતે યજ્ઞદેવ, અગ્નિદેવ પ્રગટ થયા અને યજ્ઞદેવે યજ્ઞનું ફળ ખીર આપી. એ જે ખીર આપી એ કીધું તું અગ્નિદેવે આ 3 પત્નીઓને ખવડાવવા માટે. પણ હવે બધી દિવ્ય ગોઠવણ થઈ ગઈ હતી. શંકર ભગવાનને અંજનાના પેટે જન્મ લેવાનો હતો, એટલા માટે એ જે ખીર પ્રાપ્ત થઈ એ ખીરમાંથી થોડોક ભાગ વાયુદેવે લઈને અંજના સુધી પહોંચાડી દીધો. શું કર્યું?
કઈ ખીરનો ભાગ? પુત્ર કામેષ્ઠી યજ્ઞ જે દશરથ રાજાએ કર્યો હતો એમાંથી થોડોક ભાગ લઈને ક્યાં પહોંચાડી દીધો? અંજના પાસે. અને અંજના માતાએ જ્યારે આ પ્રસાદી ગ્રહણ કરી ત્યારે શંકર ભગવાનની કૃપાથી, વાયુદેવની કૃપાથી એમના ત્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું. શું થયું? હનુમાનજીનું પ્રાગટ્ય થયું. અને જે દિવસે હનુમાનજી આવી રીતે અંજના માતા દ્વારા પ્રગટ થયા હતા એ દિવસ હતો કાર્તિક વદ ચતુર્દશી, કાર્તિક વદ 14. બરાબર? તો સૌ પ્રથમ હનુમાનજીનો આવી રીતે જન્મ થયો. આ થઈ ગયો પહેલો જન્મ. હવે બીજો જન્મ. હવે જ્યારે હનુમાનજી પ્રગટ થયા ત્યારે પહેલેથી એ કોના અવતાર હતા? શંકર ભગવાનના. શંકર ભગવાનનો 11મો અવતાર કહેવાય. કોણ કહેવાય? હનુમાનજી. હનુમાનજી ઇઝ ધી 11th ઇન્કાર્નેશન ઓફ મહાદેવ. આની પહેલા મહાદેવે 10 અવતાર ધારણ કર્યા છે. કેટલા? 10, અલગ અલગ રીતે, કાર્તિકેય વગેરે કરીને. પણ આ કોણ છે? 11મો અવતાર. તો હવે જે શંકરનો અવતાર હોય તો શંકરની બધી સામર્થ્ય હોય ને, બરાબર? આઇન્સ્ટાઈનનો કોઈ છોકરો હોય તો એના DNA એનામાં આવ્યા હોય તો પહેલેથી જ ઇન્ટેલિજન્ટ હોય. પછી કોઈક વોરિયરનો છોકરો હોય તો એના DNA એનામાં આવ્યા હોય તો એનામાં એટલું શૂરવીરપણું હોય જ. તો જ્યારે હનુમાનજી પ્રગટ થયા ત્યારે હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ અને 9 નિધિ પહેલેથી જ હતા. બરાબર? તમે કહેશો કે સ્વામી અષ્ટસિદ્ધિ અને 9 નિધિ એટલે શું? આ મેં વાત તો બહુ વાર સાંભળી. આપણે હનુમાન ચાલીસામાં પણ ગાઈએ છીએ, અષ્ટસિદ્ધિ 9 નિધિ કે દાતા. બરાબર? તો અષ્ટસિદ્ધિ એટલે શું? તો અષ્ટસિદ્ધિ એટલે 8 પ્રકારની સિદ્ધિ છે જેના નામ હું તમને ગણી સંભળાવું. અણીમાં. પહેલું શું? અણીમાં એટલે એમની પાસે એવી શક્તિ હોય કે એક પાર્ટિકલ, એટમ જેટલા એ હળવા અને નાના થઈ શકે. શું થઈ શકે? તો હનુમાનજીના આપણે ઘણા ચરિત્ર જોયા. જ્યારે એ લંકા ગયા હતા ત્યારે બહુ નાના થઈ ગયા હતા. બરાબર? લંકામાં પ્રવેશ મેળવવા માટે. તો એમની પાસે અણીમા નામની સિદ્ધિ હતી. જ્યારે એ સંકલ્પ કરે ત્યારે એકદમ પાર્ટિકલ, એટમ જેવડા નાના થઈ જાય. પછી બીજી સિદ્ધિ હતી એમની પાસે લઘિમા. શું હતું? લઘિમા. લઘિમામાં એવું હોય કે એ શક્તિ વાપરે એટલે એકદમ નાના થઈ જાય. કેવા થઈ જાય? હળવા થઈ જાય, એકદમ લાઇટ વેટ. ઓકે? પછી ત્રીજી સિદ્ધિ હતી મહિમા, એટલે બહુ મોટા વિશાળકાય થઈ જાય. જ્યારે દ્રોણાગીરી પર્વત ઉપાડવો હોય ત્યારે કોઈ નાના બનીને તો ઉપાડી ના શકે. શું કર્યું હતું એમણે? બહુ મોટા થઈ ગયા હતા. ચોથી સિદ્ધિનું નામ છે ગરિમા, ભારે. એટલા બધા ભારે થઈ જાય કે ના પૂછો વાત. જ્યારે ઈચ્છા કરે ત્યારે ભારે થઈ જાય. પછી પ્રાપ્તિ, કોઈ પણ વસ્તુ એમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તો સંકલ્પ કરે એટલે તરત પ્રાપ્ત કરી શકે. પછી છઠ્ઠી સિદ્ધિનું નામ છે પ્રાકામ્ય. શું? એનો મતલબ એવો કે જ્યારે તે ઈચ્છા કરે ત્યારે એમને જ્યારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે. ઇન્ડિયામાં બેઠા બેઠા ઈચ્છા કરે કે મારે લંકા જવું છે તો લંકા પહોંચી જાય, સ્વર્ગમાં જવું છે તો સ્વર્ગમાં પહોંચી જાય, જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય. સાતમી સિદ્ધિનું નામ છે ઈશિત્વ. શું નામ? ઈશિત્વ. ઈશિત્વ નામની સિદ્ધિ જેની પાસે હોય એ સામેવાળા વ્યક્તિ ઉપર શાસન કરી શકે. શું કરી શકે? શાસન. અને આઠમી સિદ્ધિ વશિત્વ, સામેવાળા વ્યક્તિને વશ કરી શકે. તો આ ગણાઈ 8 સિદ્ધિ. એવી જ રીતે 9 નિધિ છે. 9 નિધિ શું કામ કરે, શું મદદ કરે? તો વ્યક્તિને ધન સંપત્તિ આ બધું પ્રદાન કરે. રાઈટ? તો આ બધી વાત થઈ ગઈ કે હનુમાનજી શંકર ભગવાનનો અવતાર હતા તો એમની પાસે 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ પહેલેથી જ ઉપલબ્ધ હતી. તદુપરાંત બહુ ઇન્ટેલિજન્ટ હતા. શું હતા? ઇન્ટેલિજન્ટ હતા. અને સ્કિલ્સનો તો કોઈ પાર જ નહોતો. ઓકે? હવે આ અંજનાજીના પેટે જન્મ લઈને એમને, અંજનાજીને તો એમણે મુક્ત કરાયા શ્રાપમાંથી, પણ હનુમાનજીનો આ પૃથ્વી ઉપર જન્મ લેવાનો મુખ્ય હેતુ શું હતો? રામ ભગવાનની સેવા, રામ ભગવાનની
ભક્તિ. બરાબર. આપણે બધા હનુમાનજીને કેવી રીતે ઓળખીએ છીએ? રામ ભક્ત હનુમાન. કઈ રીતે ઓળખીએ છીએ? રામ ભક્ત હનુમાન. એટલે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ લેવાના હોય એની પહેલાં એમની માટે જે બધી વ્યવસ્થા કરવાની હોય ને એનો એક આ ભાગ હતો. કોણ? હનુમાનજી. એક જન્મદિવસ તો કયો હતો? કાર્તિક વદ ચતુર્દશી. હવે બીજો જન્મદિવસ. હનુમાનજીનો જન્મ તો થઈ ગયો અને જન્મ લીધા પછી એક દિવસ જેમ ઘનશ્યામ મહારાજ છપૈયામાં રમતા હતા એમ કિષ્કિંધામાં હનુમાનજી રમતા હતા. અને રમતા એમને આકાશમાં એક પાકેલું ફળ દેખાયું. એમને લાગ્યું કે કેરી લટકે છે. શું લાગ્યું? કેરી લટકે છે. તો હવે એમની પાસે બધી શક્તિઓ તો હતી જ અને હતા બાળક, તો ઉડીને ગયા કેરી પકડવા. અને હતું કોણ? સૂર્યનારાયણ. સૂર્યને ગળી ગયા. શું કર્યું? કેરી સમજીને ગળી ગયા. વિચાર કરો કે જે વ્યક્તિ સૂર્યનારાયણને કેરી સમજીને ગળી જાય એ કેવા મહાન, કેટલા વિશાળ અને કેટલા પ્રતાપી હશે. આપણે એક ચાલુ બલ્બ હોય ને એને અડી ન શકીએ, હાથ દાજી જાય. આખો સૂર્ય ગળી ગયા. હવે સૂર્ય ગળી ગયા અને સૂર્યોદયનો સમય થયો ત્યારે સૂર્ય ઉદય થયા નહીં. તો બધા દેવો, ઇન્દ્ર ને આ બધાનું કામ છે કે આ બધું સંચાલન કરવું. બરાબર. તો બધા ટેન્શનમાં આવી ગયા કે હારું સૂર્ય કેમ ના ઉગ્યા આજે. પછી એ બધા ભેગા થઈને ક્યાં ગયા? જ્યારે કોઈને દુઃખ પડે ત્યારે ક્યાં જાય? હે? આ લોકના જે મુખ્ય મિનિસ્ટર હોય ને એની પાસે જાય. બરાબર. તો બધા ક્યાં ગયા? બ્રહ્માજી પાસે ગયા. સ્વર્ગલોકથી ઉપર કયો લોક આવ્યો? સત્યલોક. બરાબર. તો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને જઈને કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, આજે તો સૂર્યોદય થયો નહીં, કંઈક પ્રોબ્લેમ લાગે છે, તમે અમને સમજાવો કે શું પ્રોબ્લેમ છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે ભાઈ સૂર્ય તો ઉદય થાત પણ પેલા હનુમાનજી છે ને એ સૂર્યને ગળી ગયા છે. પછી બધા દેવો ભેગા થઈને હનુમાનજી પાસે ગયા. હનુમાનજીને બહુ વિનંતી કરીને સમજાવવા લાગ્યા કે હનુમાનજી, આ કેરી નથી, મોઢામાંથી બહાર કાઢો, આ સૂર્ય છે, આ બધી સૃષ્ટિ નહીં ચાલે. બરાબર. બહુ સમજાયા પણ હનુમાનજી કંઈ માન્યા નહીં. પછી ઇન્દ્ર પાછા ગુસ્સે થઈ ગયા. આ ગુસ્સો એવી વસ્તુ છે ને કે ગમે ત્યાં આવી જાય. બરાબર. ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા અને ઇન્દ્રનું શસ્ત્ર શું? વજ્ર. વજ્રનો પ્રહાર કર્યો હનુમાનજી ઉપર. વજ્રનો પ્રહાર કર્યો તો હનુમાનજી તો બહુ બાળક અવસ્થામાં હતા, નાના હતા, તો એ બેભાન થઈ ગયા. જેવા બેભાન થઈ ગયા એટલે વાયુદેવના પુત્ર હતા. કોણ? હનુમાનજી. હનુમાનજીના નામ 5-7 આપણે બહુ પ્રખ્યાત છે. એમાંથી પહેલું નામ એમનું છે અંજનેય. અંજનેય એમને એટલા માટે કહેવાય કેમ કે એમના માતા અંજના હતા. પછી એમને વાયુપુત્ર એટલા માટે કહેવાય કેમ કે વાયુદેવ એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાયા હતા અને અંજની માતાને ગર્ભ રહ્યો હતો. રેડી? એટલે એમને શું કહેવાય? વાયુપુત્ર પણ કહેવાય. પછી એમને કેસરી નંદન કહેવાય. અંજના માતા પછી આગળ જતા કિષ્કિંધાના સેનાપતિ કેસરી હતા, એની સાથે લગ્ન કર્યા એમણે, એટલે એમને શું કહેવાય છે? કેસરી નંદન પણ કહેવાય છે. પછી હનુમાનજીનું ચોથું નામ શું છે? બજરંગબલી. બજરંગ એટલે વજ્ર. વજ્ર જેવું કઠોર. તો વજ્ર જેવું એમનામાં બળ હતું એટલા માટે એમને શું કહેવાય છે? બજરંગબલી પણ કહેવાય છે. પછી બીજું કોઈ નામ યાદ આવે છે? જો અંજનેય થઈ ગયું, કેસરી નંદન થઈ ગયું. પછી મારુતિ. મારુતિ કેમ કહેવાય? મારુતનો મતલબ થાય વાયુ. શું થાય? વાયુ. તો વાયુના પુત્ર હતા એટલે મારુતિ. રેડી? તો આ બધા હનુમાનજીના અલગ અલગ નામ છે. સારંગપુરમાં હનુમાનજી બિરાજે છે એને આપણે શું કહીએ છીએ? કષ્ટભંજન દેવ. કેમ? કેમ કે એમને ગોપાળાનંદ સ્વામીએ ત્યાં પ્રતિષ્ઠિત કર્યા હતા એટલા માટે કે બધા ભક્તોના કષ્ટ તમે ટાળજો. એટલે આપણે એમને શું કહીએ છીએ? કષ્ટભંજન દેવ કહીએ છીએ. આવી રીતે હનુમાનજીના અલગ અલગ નામ છે. તો જ્યારે ઇન્દ્રએ હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કર્યો ત્યારે બેભાન થઈ ગયા. બેભાન થઈ ગયા એટલે વાયુદેવ ગુસ્સામાં આવી ગયા. કેમ કે વાયુ એમ સમજે છે કે આ તો મારા પુત્ર છે, મારા પુત્ર આવડા નાના છે ને તમે આને કઈ રીતે વજ્રથી મારી શકો? તો વાયુદેવે શું કર્યું? એક તો પહેલાં તો સૂર્ય જતો રહ્યો હતો, હવે વાયુદેવે આખી સૃષ્ટિમાંથી વાયુ પાછો ખેંચી લીધો. તો આપણે તમે વિચાર કરો, અહીંયા આપણે બધા બેઠા હોઈએ અને અહીંયા ઓક્સિજન આવતો બંધ થઈ જાય, આપણી શું હાલત થાય? બધા તડફડવા માંડીએ.
તો એવી રીતે આખી સૃષ્ટિ તડફડવા માંડી. એટલે બધા દેવો અને બ્રહ્માજીએ જઈને વાયુને પ્રાર્થના કરી કે ભાઈ વાયુદેવ, તમે તમારો વાયુ પાછો જેમ હતો એમ પ્રસરાવો, બરાબર, અમે ગમે તેમ કરીને તમારા પુત્રને જીવતા કરશું. તો બધા દેવો ભેગા થયા, બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા, ઇન્દ્રએ આશીર્વાદ આપ્યા, અગ્નિ, વરુણ અને બધા દેવોએ આશીર્વાદ આપ્યા, અને બધાની શક્તિનો સંચાર ક્યાં થઈ ગયો? હનુમાનજીમાં. અને હનુમાનજી ઊભા થઈ ગયા, બેઠા થઈ ગયા. એટલા માટે પહેલેથી એ શંકર ભગવાનનો 11મો અવતાર હતા, એટલે પહેલેથી તો અષ્ટસિદ્ધિ ને નવનિધિ તો હતી જ, પણ હવે જ્યારે બેભાન થઈ ગયા હતા, ફરીથી બેઠા થયા, એ દિવસ હતો ચૈત્ર સુદ પૂર્ણિમા. એટલા માટે આપણે હનુમાન જયંતિ કેટલી વાર મનાવીએ છીએ? વર્ષમાં 2 વાર મનાવીએ છીએ. આ બીજી વાર જન્મ નહોતો થયો, પણ બેભાન થઈ ગયા હતા અને એમને બધાએ ભેગા થઈને ઊભા કર્યા. એટલા માટે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે પણ આપણે હનુમાન જયંતિ મનાવીએ છીએ. હનુમાનજીને આવી રીતે ઊભા કર્યા, અને ઊભા કર્યા પછી બધાએ પ્રાર્થના કરી કે હનુમાનજી, તમારા મુખમાંથી હવે આ સૂર્યને તો આપો. તોય માનતા નહોતા. પછી બહુ મનાયા, પછી છેલ્લે સૂર્યદેવને છૂટા કર્યા. તો હનુમાનજી બાળપણથી આવી બધી લીલાઓ કરતા હતા, રાઈટ. પછી એકવાર એવું બન્યું કે નાનપણમાં એ એક જગ્યાએ રમવા ગયા હશે, અને રમતા રમતા પોતાની પાસે આટલી બધી શક્તિ હોય, ધારો કે આ બાળકો છે, બરાબર, એમને તમે મશીન ગન આપી દો તો કે ચલાયા વગર રહે? હે? એ ચલાયા વગર તો રહે નહીં. તો હનુમાનજી પાસે એટલી બધી શક્તિ હતી, તો અવારનવાર શક્તિનો પ્રદર્શન થયા કરતું હતું. હવે બધા ઋષિમુનિઓ આમની શક્તિથી વાકેફ હતા, એમના પ્રત્યે ભાવ હતો, પ્રેમ હતો, ખબર હતી કે આ રામ ભક્ત હનુમાન છે, આ કાર્ય માટે પ્રગટ થયા છે. પણ શક્તિઓનો વારે ઘડીએ દુરુપયોગ થયા કરતો હતો, એટલે બધા ઋષિમુનિઓએ ભેગા થઈને એક દિવસ ફરીથી શ્રાપ ઠપકાર્યો અને એવું કીધું કે તમારી પાસે જે બધી શક્તિઓ છે એ તમે તાત્કાલિક બધી ભૂલી જાઓ. જ્યાં સુધી તમને કોઈ યાદ ન કરાવે ત્યાં સુધી તમે તમારી શક્તિઓનો ઉપયોગ કરી શકશો નહીં. તો એવી રીતે ઋષિમુનિઓના શાપને વશ થઈને એ બધી પોતાની શક્તિઓ ભૂલી ગયા, અને પછી સામાન્ય વાનરોની જેમ જીવન જીવવા માંડ્યા. આગળ જતાં જ્યારે કૈકેયી માતાએ દશરથજી પાસે પોતાનું વરદાન માંગ્યું અને રામ ભગવાનને વનવાસ મોકલ્યા 14 વર્ષ માટે, રામ ભગવાન વનવાસ ગયા, ચિત્રકૂટમાં સીતાજીનું હરણ થયું, રામ અને લક્ષ્મણ સીતા માતાને શોધતા શોધતા કિષ્કિંધા પહોંચ્યા. ત્યાં કિષ્કિંધાના આઉટસ્કર્ટ્સમાં, એટલે કિષ્કિંધાની બહાર, સુગ્રીવે હનુમાનજીને તપાસવા મોકલ્યા કે આ 2 ભાઈઓ આવે છે એ કોણ છે, તમે એને તપાસી આવો. તો ત્યાં એમને તપાસ કરવા ગયા. તપાસ કરી તો ખબર પડી કે આ તો અયોધ્યાના રામચંદ્ર ભગવાન છે, મારા પ્રભુ છે. તરત એમની ભક્તિમાં ડૂબી ગયા, અને પછી જ્યાં સુધી રામ ભગવાન વૈકુંઠ ના જતા રહ્યા ત્યાં સુધી એમની સાથે રોકાયા. પછી રામ ભગવાનને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા? સુગ્રીવે પૂછ્યું, હનુમાનજીએ પૂછ્યું કે ભાઈ સીતા માતાનું હરણ થઈ ગયું છે. તો સીતા માતાને શોધવા માટે સુગ્રીવે 4 ટીમ બનાવી. એક નોર્થમાં ગઈ, એક વેસ્ટમાં ગઈ, એક ઈસ્ટમાં ગઈ, એક સાઉથમાં ગઈ. સાઉથ માટે જે ટીમ ગઈ એના ઇન્ચાર્જ હતા હનુમાનજી, અને એમની સાથે મોકલ્યા હતા જામવનને. પછી શોધતા શોધતા જ્યારે ભારતના છેડે પહોંચી ગયા, બરાબર, પછી આગળ તો દરિયો જ દેખાય, અને એવા મેસેજ મળ્યા હતા જટાયુના ભાઈ પાસેથી કે ભાઈ રાવણ સીતા માતાને લંકામાં લઈ ગયો છે, તો હવે ઇન્ડિયાથી લંકા તો જવું, કઈ રીતે જવું? તો કંઈ મગજમાં સૂજે નહીં. પછી જામવનજીએ હનુમાનજીને પોતાની શક્તિઓ યાદ કરાવી. એટલે આ બધી દેવતાઓએ શંકર ભગવાને જે બધી શક્તિઓ આપી હતી એ બધી શક્તિઓ યાદ આવી ગઈ. બહુ મોટા રૂપે થયા હનુમાનજી, બરાબર, અને 100 યોજનની છલાંગ મારી. કેવડી મોટી છલાંગ મારી? 100 યોજન, એટલે ઇટ ઇઝ અપ્રોક્સિમેટલી 800 માઇલ્સ. તમે વિચાર કરો, એક જમ્પ કોઈ મારે અને 800 માઇલ્સ વટાઈ જાય તો એ કેટલા મોટા હોય, રાઈટ? તો એ પોતાની મહિમા નામની સિદ્ધિથી એવડા મોટા થયા, અને જમ્પ કરીને લંકા ગયા. લંકામાં જઈને સીતા માતાને શોધ્યા. પછી શોધતા શોધતા અશોક વાટિકામાં પહોંચ્યા. અશોક વાટિકામાં એમને
સીતા માતા મળ્યા. સીતા માતાને કીધું કે ભાઈ હું રામદૂત હનુમાન છું, જો આ તમારી માટે વીંટી લાવ્યો છું. આ રામ ભગવાને મને વીંટી આપી છે. પછી એ બતાવી, વીંટી બતાવી, ઓળખાણ થઈ. પછી સીતા માતાને સમજાવવા માંડ્યા કે સીતા માતા તમે ચિંતા કરશો નહીં અને ચાલો મારી સાથે, હું અત્યારે જ તમને લઈ જાઉં. સીતા માતા કે એમ તો હું નહીં આવું, તમે રામ ભગવાનને મોકલો તો એમની સાથે હું આવીશ. પાછા હનુમાનજી અહીંયા કિષ્કિંધા ગયા. રામ ભગવાનને બધા સમાચાર આપ્યા, સીતા માતાના સમાચાર આપીને પછી પાછા એ લોકો યુદ્ધ કરવા માટે લંકા આવ્યા. લંકામાં યુદ્ધ કરતાં કરતાં લક્ષ્મણજી બહુ ઘાયલ થઈ ગયા. બરાબર, બહુ બધા શસ્ત્રોનો પ્રહાર થયો લક્ષ્મણજી ઉપર, તો ઘાયલ થઈ ગયા. હવે એમને જીવડાવવા માટે બધા વૈદોએ એવું કીધું કે સંજીવની બુટી લાવવી પડશે. તો ફરીથી પાછી પોતાની સિદ્ધિનો ઉપયોગ કર્યો અને હિમાલયમાં ગયા. હિમાલયમાં જઈને કયો પર્વત ઉપાડી લાયા? દ્રોણગીરી પર્વત ઉપાડી લાયા. એમને જડીબુટ્ટી મળી નહીં તો આખો મેડિકલ સ્ટોર ઉપાડી લાયા. શું કર્યું? પર્વત ઉપાડી લાયા, દ્રોણગીરી પર્વત. અને પર્વત ઉપાડીને લાવીને જડીબુટ્ટી લીધી, કામ પતાયું અને પછી પાછો મૂકી આવ્યા. રાઈટ? તો આવી અનેક પ્રકારની લીલાઓ હનુમાનજીએ કરી. પછી જ્યારે રાવણને હરાયો અને પાછા અયોધ્યા ગયા ત્યારે રામ પ્રભુ હનુમાનજીની આવી બધી સેવાથી એમની ઉપર બહુ પ્રસન્ન થયા અને હનુમાનજીને કીધું કે હનુમાનજી માંગો માંગો, તમે જે માંગો એ હું આપું. તમે કહેતા હો તો રાજ આપું, સોના મોહર આપું, સેવકો આપું, તમે માંગો એ આપું. ત્યારે હનુમાનજીએ હાથ જોડીને રડતા હૃદયે રામ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા ચરણ એ જ મારી માટે સર્વસ્વ છે. મારે તમારા ચરણની સેવા સિવાય બીજું કશું જ જોઈતું નથી. આટલી બધી ભક્તિની પરાકાષ્ઠા કોનામાં હતી? હનુમાનજીમાં. તો રામ ભગવાને આશીર્વાદ એમને આપ્યા કે તમે આ જીવન, એમને ચિરંજીવી બનાવી દીધા આશીર્વાદ આપીને, અને કીધું કે આ જીવન તમે સુખે મારી ભક્તિ કરજો. એકવાર એવું બન્યું કે સીતા માતા પોતે પોતાના માથા ઉપર સિંદૂર લગાડતા હશે. બહેનો લગાડે ને, પતિવ્રતા નારી સીતા માતા સિંદૂર લગાડતા હશે. તો હનુમાનજી જોઈ ગયા તો પૂછવા માંડ્યા. કોને? સીતા માતાને, કે માતા આ શું કરો છો? તો કે આવું સિંદૂર માથા ઉપર લગાડીએ તો પતિનું આયુષ્ય વધી જાય. તો હનુમાનજીને એમ થયું કે જો આટલું ચપટી લગાડવાથી વધી જતું હોય તો આખું શરીર સિંદૂરથી લંગી નાખીએ તો રામ ભગવાનનું આયુષ્ય કેટલું બધું વધી જાય. બરાબર? તો એ પોતાનું શરીર આખું સિંદૂરથી રંગીને આવ્યા અને સીતા માતાને કીધું કે જો હું આખો લાલ થઈને આવ્યો. સીતા માતા કે આ શું કર્યું? તો કે મને એમ થયું કે હું આખું શરીર રંગી નાખું તો ભગવાનનું આયુષ્ય વધી જાય. તો આવી લીલા કરી એમણે. પછી એકવાર એવું બન્યું કે સીતા માતાએ બહુ રાજી થઈને હનુમાનજીને મોતીની માળા આપી. શું આપ્યું? તો મોતીની માળા આપી. તો મોતીની માળા એમણે તરત તોડી નાખી. તોડીને એક એક દાણો લઈને દાંતેથી તોડવા લાગ્યા અને પછી આમ તોડીને ખોલીને જોવે કે આ મોતીની અંદર ક્યાંય રામ નામ લખેલું દેખાય છે. તો બહુ મહેનત કરી. પછી સીતા માતાએ પૂછ્યું કે આ શું કર્યું? મેં તમને કિંમતી મોતીની માળા આપી હતી, તમે તો આવી રીતે તહેસ નહેસ કરી નાખી. તો હનુમાનજી કહે કે ભાઈ શોધું છું આની અંદર રામ નામ છે કે નહીં. તો આ વાત સીતા માતાને ખબર પડી તો એ હસવા લાગ્યા. પછી બીજા બધા આજુબાજુ જે બધા સેવકો, માણસો, રાજ દરબારીઓ બધા હસવા લાગ્યા કે ભાઈ તમારે તો જ્યાં રામ નામ હોય એ જ તમે અપનાવો, બધામાં તમારે રામ નામ જોઈએ? તો કે હા, બધામાં રામ નામ જોઈએ. પછી હનુમાનજીએ પોતાની છાતી ફાડીને બતાવ્યું તો એમાં શું દેખાણું બધાને? રામ અને સીતાના દર્શન થયા. આટલી બધી ભક્તિ કોનામાં હતી? હનુમાનજીમાં. તમે વિચાર કરો, જે વ્યક્તિ આટલા બધા શક્તિશાળી હોય, બરાબર, એ આવી રીતે કોઈના દાસ બનીને જીવી શકે, એ બહુ મોટી મહાનતા કહેવાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને હનુમાનજીનું પતિવ્રતાપણું વચનામૃતમાં વખાણ્યું છે. શું વખાણ્યું છે? કે હનુમાનજી જેવી પતિવ્રતાની ભક્તિ, કે રામ ભગવાનને એકવાર પોતાના પતિ મીન્સ સ્વામી, બરાબર, આપણે પતિ એટલે શું સમજીએ? હસબન્ડને જ પતિ સમજીએ. સ્વામી હોય ને એને પણ પતિ કહેવાય. સેનાપતિ તો ભાઈ સેનાના હસબન્ડ નથી, સેનાના સ્વામી છે. તો એવી રીતે ભગવાને હનુમાનજીની પતિવ્રતાની ભક્તિ વખાણી. તો સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા ગોપાળાનંદ સ્વામીએ કઈ રીતે કરી એનો એક આપણે નાનો અમથો વિડીયો
જોઈ લઈએ. સ્વામી, અમે વહેવારે બહુ દુર્બળ છીએ અને પ્રસાદીનું આ ગામ જાણીને અહીં સંત તથા હરિજન બહુ દર્શને આવે છે. તેમને સીધું આપવા માટે ઘણીક અગવડતા પડે છે. માટે કૃપા કરીને અમને સુખ્યા કરો તો સારું. લ્યો, તમને એક ભાઈ આપું એટલે તમને કશી વાતની અગવડતા નહીં રહે. કાના, હું કહું તે પ્રમાણે આ પાડિયામાંથી તું એક હનુમાનજી ઘડી આપ. સ્વામી, મને ચિતરતા આવડતું નથી. લાવ, હું ચિતરી આપું. મૂર્તિમાન હનુમાનજી ભક્તોના કામ કરવા પધારે એટલું ઐશ્વર્ય મારે એમાં મેળવું છે. સ્વામી, 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 હનુમાનજીમાં એટલું ઐશ્વર્ય મેળશો તો ગઢપુર ગોપીનાથજી મહારાજ પાસે કોણ જશે? અને આ ધોલેરે મદન મોહનજી મહારાજ પાસે કોણ જશે? સ્વામી પૂજાભાઈ, તમે મને હલાવીને વિક્ષેપ કર્યો, નહીં તો આજે બોલતા હનુમાનજીની પ્રતિષ્ઠા થાત. શુકાનંદ સ્વામી, તમે હવે હનુમાનજીની આરતી ઉતારો. વંદેહો ગોપાળાનંદમ, વંદેહો ગોપાળાનંદમ, વંદેહો ગોપાળાનંદમ, વંદેહો ગોપાળાનંદમ, વંદેહો ગોપાળાનંદમ. સારંગપુરે કષ્ટભંજન દેવને સ્વામીએ પધરાવ્યા નિજ હાથથી. આશ્રિતોના દુઃખ ટાળવાને સ્વામીએ પધરાવ્યા હનુમાનજી. ઓ સારંગપુરે કષ્ટભંજન દેવને સ્વામીએ પધરાવ્યા નિજ હાથથી. આદિ વ્યાધિ ઉપાધિ મટાડે સતસંગીની, ભૂત પ્રેત ડાકીણી ભગાડે દુખી જાનની. ભગાડે દુઃખી જાનની. સુખિયા કરવા પ્રતાપ મૂકી નીજનો સ્વામીએ પધરાવ્યા હનુમાનજી. કમિયાળા ને જામ ગુંદાળા ઉમેદગઢ ને ભોયકા, સુરત ભુજને ભંડારિયા નવા ગામ લોલિયાણા. નવા ગામ લોલિયાણા. સુખિયા કરવા પ્રતાપ મૂકી નીજનો સ્વામીએ પધરાવ્યા હનુમાનજી. સારંગપુરે કષ્ટભંજન દેવને સ્વામીએ પધરાવ્યા નિજ હાથથી. સ્વામીએ પધરાવ્યા નિજ હાથથી. સ્વામીએ પધરાવ્યા નિજ હાથથી. વાઘા ખાચર, હવે હનુમાનજીને પ્રતાપે કરીને તમારે આર્થિક દુઃખ નહીં રહે. આવી રીતે ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. શિક્ષાપત્રી ગ્રંથમાં મહારાજે આપણને કોઈ પણ ભૂત પ્રેતાદિક દુઃખ આવી પડે તો કોનો પાઠ કરવાનું કીધું છે? હનુમાનજીનો પાઠ કરવાનું કીધું છે. આપણા કષ્ટો આપણને કોઈ નડતા હોય, કંઈ હેરાનગતિ હોય તો હનુમાનજીનો પાઠ કરવાનો. બરાબર? તો કષ્ટભંજન દેવ આપણા બધા કષ્ટ કાપે. તો આપણે આજે હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના ચરિત્રો સાંભળ્યા, હનુમાનજીની ભક્તિ શીખ્યા અને સારંગપુરનો પ્રસંગ આપણે ઘણીવાર ત્યાં ગયા હોઈએ, ત્યાં હનુમાનજીના દર્શન કર્યા હોય, અહીંયા પણ આપણે કષ્ટભંજન દેવ પધરાયા છે, તો એનું પણ ચરિત્ર આપણને આજે જાણવા મળ્યું. નેક્સ્ટ વીક આપણે ભેગા થઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.